ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં જશો, કારણ કે આપણા વિડીયો જોતા હોય મજામાં જ હોય છે. તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને અત્યારે આપણે ટોરની નેટબેન્ડ કરીને કમ્પ્લીટ થઈ ગયા છીએ. તો વ્લોગમાં બન્યા રહ્યો, તમને આગળ બતાવું. તો મિત્રો, આપણે અત્યારે જઈ રહીએ છીએ ભેહું પાસે, તો તમને બતાવું. કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ગાયો અહીંયા તડકે આવી ગઈ છે, ગાયોને સાંયે બાંધવી જોઈએ. હું અત્યારે બધી બેઠીશ નહીં રહેતી, તડકો થઈ ગયો છે બહુ. આપણે ફોગર મારેલી છે ભેહુંની માથે, આવી રીતે કંઈક ફોગર અત્યારે મારી છે, નાનું એવડું સેટઅપ કર્યું છે. હમણાં તમને ચાલુ કરીને બતાવું, બન્યા રહેજો વ્લોગમાં. આપણે આ મેન છે અહીંયા ઊભી છે, અને આપણે અત્યારે નાનો એવડો પોપટ પાડી લીધો છે. કારણ કે આવડિયા ભેહે માથે પગ મૂક્યો તો આપણે નખ ઉપાડી લીધો આખો. અહીં તો ઢોર છે, એને કંઈ ખબર ન પડે એટલે હાલ્યા કરે બધું. બધા ઢોર બેઠા નહીં રહેતે, તમે જુઓ. તો મિત્રો, તમને ફોગર ચાલુ કરીને બતાવું. આપણે અત્યારે પંપ ઉપર સેટિંગ કર્યું છે. અત્યારે ફિલ્ટર હતું પણ ફિલ્ટર મૂક્યો નથી. પંપ ઉપર છે, તમને બતાવું ચાલુ કરીને. આવું કંઈક સેટિંગ છે. આ ફોગરથી 25% ફાયદો પડે છે ઢોરને. તડકો બડકો ન લાગે. આપણે ફુવારા ધીમા રાખ્યા છે હજી, એટલે બધું કંઈ રાખ્યું નથી. તો તમને આ ફોગર કીટ કેવી લાગી તો જરૂરથી કોમેન્ટ કરજો. હકીકત પર દિલને સુકૂન મળે આ ફોગર મૂકીને. ભેહુંને જો ઠંડક મળી ગઈ છે તો ઊભી થઈ ગઈ છે પાડીને એક ભેંસ. આ તો બેઠી છે, અને ટૂંક સમયમાં ભેંસને આપણે નાનું બચ્ચું આવવાનું છે, 2-3 દિવસમાં. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો, આપણે જગ્યા ઘટે છે એટલે ગાયોને અહીંયા સાંયે બાંધી અંદર આંબા નીચે. આપણી માકડી ગાય છે, એક સામે બાંધી છે. બે અહીંયા. આમે આપણે ફોગર કીટ ચાલુ છે. અત્યારે બતાતી નથી, આમાં તડકો પડે છે ને. આપણા આંબા સુકાય છે. આપણા હાર્દિકભાઈ હમણાં પીવરાવતા નથી, પાણીની તાણ પીડી છે ને તે. તો હાર્દિકભાઈ, આપણે આંબામાં કેદી પાણી મૂકવાનું છે? કાલે આપણે પાણી મૂકવાનું છે આંબામાં. તમને બતાવીએ છે આગળ. કેરી હમણાં પાકી ગઈ એટલે ઉતારી લીધી છે. હવે કઈ એટલી બધી દેખાતી નથી, થોડી દેખાય છે. અત્યારે ઉનાળામાં પાણીની બહુ તકલીફ પડે છે. આવી રીતે પડી હોય બધી, કાચી ખરી જાય પડી હોય. આપણે કેટલા 40 આંબા નાખ્યા છે, એક બળી ગયો એવું લાગે છે પાણી વગર. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો આગળ. તો આ સાથેનો આજનો આપણો વ્લોગ વિડીયો પૂર્ણ કરીએ છીએ. મળીએ કોઈ બીજા વ્લોગમાં. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો.
કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.